તો ગોધરામાં છઠ્ઠા નોરતે મેઘરાજાની અચાનક એન્ટ્રી થઈ ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। મોડી રાત્રે વરસેલા વરસાદથી ગરબા ગ્રાઉન્ડ સહિત માર્ગો ભીંજાયા હતા। ગરબા મહોત્સવમાં ખલેલ પહોંચવાનો ભય પણ જોવાયો। ગોધરા શહેર સહિત પંથકમાં પણ મેઘરાજાએ રી એન્ટ્રી કરતા ઠેર ઠેર વરસાદી ઝાપટા પડ્યા હતા। તો ગોધરામાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા। ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો। ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી હતી વરસાદને લઈને। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તેમ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ગોધરામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેણે ખેલૈયાઓની ચિંતા વધારી હતી। તો આયોજકો પણ ચિંતામાં મુકાયા હતા। હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન ઊભું થયું છે, ત્યારે અનેક જગ્યાએ વરસાદ વરસી શકે છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। રવિ, ગોધરામાં પણ વરસાદ વરસ્યો, નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડી, શું વિગત છે? ગોધરામાં અચાનક જ મેઘરાજાની એન્ટ્રી થતા ગરબા આયોજકો ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો। મોડી રાત્રે વરસાદ વરસતા જ ગરબા ગ્રાઉન્ડો સહિતની મુખ્ય માર્ગ છે તે વરસાદી પાણીથી ભીંજાયા હતા। ગોધરા શહેર સહિત પંથકમાં જે રીતે મેઘરાજાની એન્ટ્રી થઈ તેને લઈને હાલ નવરાત્રી ચાલુ રહી છે, ત્યારે ખેલૈયાઓ પણ ભારે મૂંઝવણમાં મુકાયા છે। જી આભાર રવિ, માહિતી આપવા માટે।